નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે આપણે એક એવી ફિલ્મ વિશેની વાત કરવા જઈ રહ્યા છે જેના નામથી કદાચ કોઈક એવો ગુજરાતી હશે જે અજાણ્યો હોઈ શકે છે. કદાચ એ ફિલ્મનું નામ છે ચાલ જીવી લઈએ. ચાલ જીવી લઈએમાં સિદ્ધહસ્ત કલાકારો હતા બધા જ, સિદ્ધાર્થ રાંદેરિયા, આરોહી પટેલ, યશ સોની અને બીજા નાના નાના કિરદારોમાં પણ ઘણા બધા જાણીતા કલાકારો હતા. પણ ક્યાંક ક્યાંક ફિલ્મ ચાલી રહી છે અને લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ ફિલ્મ. આ ફિલ્મે લગભગ 50 કરોડથી પણ વધારેનો બિઝનેસ કર્યો હતો અને એ વખતે લગભગ બધાએ આ ફિલ્મ જોઈ હતી 2019માં. તો આ ફિલ્મ હજી પણ ક્યાંક ક્યાંક એકાદ થિયેટરમાં ચાલી રહી છે, સફળતાપૂર્વક ચાલી રહી છે અને 5 વર્ષ થઈ ગયા આ ફિલ્મને, પણ હજી સુધી કોઈ પણ ઓટીટી ઉપર એ ફિલ્મ રિલીઝ નથી થઈ. જે લોકોને બાકી રહી ગઈ હતી એ બધા જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ઓટીટી ઉપર આવે અને ક્યારે અમે આ ફિલ્મને જોઈએ. પણ આ ફિલ્મ કોકોનટ મૂવીઝની હતી અને કોકોનટ મૂવીઝની હજી સુધી કોઈ પણ ફિલ્મ ઓટીટી ઉપર નથી આવી. એમની કોઈ પોલિસી હશે કે અમારે ઓટીટી ઉપર રિલીઝ નથી કરવી, અથવા તો એ કોઈ બલ્કમાં સોદો કરવા માંગતા હશે, અથવા તો વધારે ભાવ માંગતા હશે અને કોઈ ઓટીટી ઉપર એમની ડીલ નથી થઈ શકી. આમાંથી કોઈ પણ એક બાબત હોઈ શકે છે અથવા તો આમાંથી કોઈ જુદી પણ બાબત હોઈ શકે છે. પણ ઘણા બધા લોકો વંચિત રહી ગયા હતા આ ફિલ્મ જોવાથી અને બહુ સુંદર ફિલ્મ હતી. આ મજા પડે એવી ફિલ્મ હતી. લોકો એને ખૂબ વખાણી હતી, વધાવી હતી અને જાણે કે એને ખભે ઉચકી લીધી હતી એવી ફિલ્મ હતી. આજે પણ એના ગીતો એટલા જ સુંદર છે, તમને સાંભળશો તો તમને બહુ જ મજા આવશે એવા એના ગીતો છે. તો આજે એક એવા સમાચાર આવ્યા છે કે ઓટીટી ઉપર રિલીઝ થાય એ પહેલાં આ ફિલ્મની પાયરસી HD પ્રિન્ટમાં લીક થઈ ગઈ છે. મને ખબર નથી એ ક્યાં આવતી હોય છે ફિલ્મ અને કેવી રીતે જોવાતી હોય છે, એ વિશે મને લગભગ જ્ઞાન નથી. પણ મેં અત્યારે સોશિયલ મીડિયા ઉપર જોયું કે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, એની પ્રિન્ટ HD પ્રિન્ટ લીક થઈ ગઈ છે. તો મને એવું થયું કે આ એક મુદ્દો એવો છે કે પાયરસીવાળો એક મુદ્દો એવો છે કે જેના વિશે ચર્ચા થવી જોઈએ. લગભગ બધી જ ફિલ્મો, મેં એક વિડીયો જોયો હમણાં યુટ્યુબ પર, એમાં એવું કહેવામાં આવ્યું કે લગભગ બધી જ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો રિલીઝ થતાની સાથે જ કોઈને કોઈ પ્લેટફોર્મ ઉપર આવી જાય છે, એની પ્રિન્ટ લીક થઈ જાય છે અને લોકો કદાચ એને જોઈ લે છે. મિત્રો, મને એવું લાગે છે કે આમ પણ માંડ મુશ્કેલ છે ગુજરાતી ફિલ્મોને ચાલવું, અને તેમાં પણ જો પાયરસીથી આવી ફિલ્મો લીક થઈ જતી હોય અને કોઈ પ્લેટફોર્મ ઉપર આવી જતી હોય અને લોકો એને જોઈ લેતા હોય તો આ બહુ જ દુઃખદ સમાચાર છે અને બહુ જ દુઃખદ ઘટના છે કે લોકો પાયરસીથી ફિલ્મો જોઈ લે છે અને પછી થિયેટરમાં જોવા નથી જતા. અગર ગુજરાતમાં ને ગુજરાતમાં તમે રહો છો અને ગુજરાતમાં જ રિલીઝ થાય છે ફિલ્મ, તેમ છતાં તમે એને જોવા નથી જતા અને પાયરસીથી જોઈ લો છો, તો આ મારા હિસાબે ખોટી વાત છે અને આ બંધ થવી જોઈએ. લીક થવાનું તો રોકી શકાતું નથી, કારણ કે ભલભલી હિન્દી ફિલ્મો પણ લીક થઈ જતી હોય છે બીજા જ દિવસે અને લોકો એને જોઈ લેતા હોય છે. સો લીક થવાનું રોકી શકાતું નથી કદાચ, પણ આપણે શા માટે એવી પહેલ ના કરીએ કે એ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, એટલીસ્ટ ગુજરાતી ફિલ્મો આપણે એની ઉપર નહીં જોતા થિયેટરમાં જઈને જોવાનો આગ્રહ રાખીએ. એવું આપણે કેમ ના કરી શકીએ? એક ગુજરાતી તરીકે આપણી એ ફરજમાં આવે છે કે આપણે એ બધી જ ફિલ્મો જે સારી લાગે, સારી હોય તે બધી જ ફિલ્મો આપણે થિયેટરમાં જઈને જોઈએ તેવો આગ્રહ આપણે કેમ ના રાખીએ? સો હજી પણ મને એવું લાગે છે કે આ જે રિલીઝ થઈ છે, ક્યાંક કદાચ રિલીઝ થઈ છે ચાલ જીવી લઈએ, કોઈ ઓટીટી પ્લેટફોર્મ ઉપર નહીં પણ ક્યાંક લીક થઈ ગઈ છે કોઈક જગ્યાએ, તો હજી પણ આપણે નહીં જોઈને રાહ જોઈએ કે એ ઓટીટી ઉપર ક્યારે આવે છે. મિત્રો, તમારું શું માનવું છે? ફિલ્મ આવી રીતે જોવી જોઈએ કે ના જોવી જોઈએ? અને ઓટીટી ઉપર રિલીઝ નથી થઈ એ અંગે પણ તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. તમારા પ્રતિભાવો અમને પ્રોત્સાહિત કરે છે, અમને નવા વિડીયો બનાવવા પ્રેરે છે. તો દોસ્તો, હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, શેર કરો અને એક નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.